શુભ કાર્ય શુભ મુહૂર્તમાં જ કરવું પડશે. બીજા કોઈ મુહૂર્તમાં કામ કર્યું તો અનિષ્ટ થવાની સંભાવના છે. ઘરમાં છોકરી ના આવ્યાથી ઘોર અનર્થ થયો છે. આગળ પણ થશે. ઉપાય છે ભગાડી દો. આ પનોતીને ભગાડી દો. આપણે બધા કાલે મંદિરે જઈશું એને લઈને. જો આપણે ત્યાં ગયા તો પવાર આપણને જીવતા નહીં છોડે. એ ભગવાનથી મોટો છે કે? આપણે જશું. આ કોણ છે? આણે એમને બચાવ્યા હતા. આ પણ આપણી સાથે જશે. સમયસર તૈયાર રહેજો. તારું નામ? ગગન. હા, હવે તબિયત કેમ છે? હવે ઠીક છે. કોઈ સારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી લે છે. કોઈ પણ જાતની જરૂર હોય તમારા પીએના નંબર પર કોલ કરી લેજે. અરેન્જમેન્ટ થઈ જશે. ડ્રાઈવર, આમને જ્યાં જવું હોય ત્યાં લઈ જા. થેન્ક્સ ફોર સેવિંગ મી. મેડમ ફોન. જાડેજા, છોકરીને બહાર લઈ જઈ રહી છું. તને એ જોઈતી હતી ને? ઉપડાવી લેજે. ડીલ તો યાદ છે ને? આ પછી તું મારી ફેમિલીને હેરાન નહીં કરે. ઠીક છે મેડમ. 12માં ડિસ્કાઉન્ટ હોય છે, વોરમાં કોઈ ડિસ્કાઉન્ટ હોવું ના જોઈએ. ડોન્ટ મિસ અગેન. બધાને પતાવી નાખો. જજમાન, મૃત્યુંજય યજ્ઞ સંપન્ન થયો. આ યજ્ઞથી મૃત્યુનો ભય, શત્રુનો ભય, અનિષ્ટ અને આતંકનો ભય, બધા દોષોનું નિવારણ થઈ ચૂક્યું છે અને યજ્ઞની આહુતિ પણ. હવે આપ જઈને સમુદ્રમાં સ્નાન કરી લો. આપના સ્નાન કરવાથી જ પૂજા સંપન્ન થઈ જશે.